વિવાદ સાબરડેરીના ચાલતા વિવાદને લઈને કરીએ તો સાબરકાંઠામાં પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત છે। સતત છઠ્ઠા દિવસે પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો। 20 થી 25% ભાવફેરની પશુપાલકો માંગ કરી રહ્યા છે। આ સાથે જ જેલમાં બંધ પશુપાલકોને જેલ મુક્ત કરવામાં આવે તેવી પણ માંગ છે। તો ઈડર, વડાલી, હિંમતનગરમાં પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો હતો। વડાલી તાલુકામાં મોટાભાગની ડેરીમાં દૂધ બંધ રહ્યું છે। આગળના સમયમાં પણ આ સોમણભાઈ ચેરમેન અમારા ચાલે એવા નહીં। અંદર પશુપાલકોમાં અંદર ચર્ચા થઈ રહી છે કે ભાઈ જેઠાભાઈને ચેરમેન બનાવો। એટલે આગળના સમયમાં અમે દરેક મંડળીઓવાળા લેટર પેડ ઉપર લખી અને કલેક્ટર આવેદનપત્ર સાબરડેરી દ્વારા ત્યાં લખીને આપવાના છીએ અમે કે ભાઈ પૂર્વ ચેરમેન જેઠાભાઈને બનાવો। આવો એની ઠાઠડીઓ નીકળતી હોય એ બિલકુલ ચાલે નહીં। અને અશોકભાઈને તાત્કાલિક સહાય જે ચૂકવવામાં આવે અને અમારે જે 20% જે વધારો જોઈએ છે અમને 960 ને 990 કોઈ ખબર પડતી નહીં। અમારે તો હોય 20% વધારો જોઈએ અને તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે તો અમારી સંમત છીએ પશુપાલક। 995 લેખે જે ટકાવારી આપવાની છે એ 17 રૂપિયા અને 5% થાય છે। 17 રૂપિયા અને 5 પૈસા એ ટકાવારી પ્રમાણે અમારી મંડળીને ચૂકવણું થાય સંઘ મારફતે તો જ અમે સંતોષકારક છીએ। બીજું કે અમારા જે પશુપાલકોને કેદ કર્યા છે એમને કેસ રફે દફે કરી અને એમને છૂટા કરવા। અને ત્રીજી માંગ કે શહીદ થયેલા અશોકભાઈને મદદરૂપ થવું, એમના પરિવારને મદદરૂપ થવું, એ અમારી ત્રીજી માંગ છે।